ડાયસ પર બિરાજમાન આપણા ગતિશીલ ગુજરાતના વિકાસને સતત નવી દિશાઓ તરફ લઈ જનાર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અન્ય મહાનુભાવો, સ્પીપાના ડાયરેક્ટર જનરલ શ્રી, જેમના સતત મહેનતથી સ્પીપા એક અવિરત અને અદ્ભુત સિદ્ધિની તરફ જઈ રહ્યું છે અને એમણે જે રીતે ડેટા બતાવ્યો કે સ્પીપાના પરિણામમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે, તો એ તમામ તથા અન્ય મહાનુભાવો, વાલીઓ અને મારા સહાધ્યાયી મિત્રો, મારા પરિચયમાં મારું નામ કવાડ કલ્પેશ રાઘવભાઈ, હું સુરતથી છું. આમ જોઈએ તો સ્પીપા સાથેના મારા સંબંધની શરૂઆત થઈ 2015 થી, પરંતુ એ પહેલા પણ સ્પીપાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી અને હું અહીંના માહોલ વિશે જાણતો હતો. ત્યારે મને પણ મન થતું કે હું પણ આ સંસ્થામાં રહી યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરું અને યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરું. આ ઉપરાંત આમ જોઈએ આપણે તો સ્પીપાના નામ સાથે જ એક મહાપુરુષનું નામ જોડાયેલું છે અને મહાપુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમના નેતૃત્વ અને જેમના સિંહ જેવા વિચારો આજે પણ આપણા દેશમાં ચાલી રહ્યા છે અને જેમના નામ અંડર આજે પણ જાજરમાન નેતાઓ અને નેતૃત્વ અંદર આપણા સ્પીપાના અંડર તૈયાર થઈ રહ્યું છે. સ્પીપા વિશે હું વાત કરું, મારા થોડા અનુભવો શેર કરું તો સ્પીપાની હોસ્ટેલથી લઈને અહીંની લાઇબ્રેરીની સુવિધાઓ, અહીંના વિદ્યાર્થીઓ સાથેનું ગ્રુપ ડિસ્કશન, પુસ્તકોનો સંગ્રહ અને રાત્રે પણ સિનિયરોનું માર્ગદર્શન, આ બધા વિશે કેટલી વાત કરું તો પણ બહુ ઓછું પડે. આ ઉપરાંત સૌથી વિશેષ મારે તો એ કહેવું છે કે સ્પીપાનો 24 કલાક અવેલેબલ સ્ટાફ, જે એમના પરિવારના કિંમતી સમયમાંથી પણ અગર જો અમને સમય આપવો પડે તેઓ અચકાયા નથી. તો આ સ્ટાફને તેમના સતત માર્ગદર્શનથી અને સિનિયરોના માર્ગદર્શનથી અમારામાં કોન્ફિડન્સનું નિર્માણ થયું અને આજે કોન્ફિડન્સ સાથે અમારામાંથી 14 ઉમેદવારો સફળ થયા છે. તો એ બધા ઉમેદવારો પ્રત્યે હું સ્પીપાના તમામ સ્ટાફનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું. સર, મને જણાવતા આનંદ થશે કે આમ જોઈએ તો યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આખા દેશમાં જોઈએ તો 0.01% હોય છે, જ્યારે આપણા સ્પીપામાં દર વર્ષે 100 વિદ્યાર્થીઓનું ઇન્ટેક હોય છે, જેમાંથી છેલ્લા 3-4 વર્ષથી 14-15 ઓન એન એવરેજ વિદ્યાર્થીઓ સફળ થાય છે. તો જ્યારે દેશમાં 0.01% પરિણામ છે, ત્યારે સ્પીપાનું પરિણામ, ગુજરાતનું પરિણામ 14% છે. એ અમારા માટે ગર્વની વાત છે. સર, આ ઉપરાંત હવે અમારામાંથી ઘણા અમુક એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જશે, અમુક પોલીસ સર્વિસમાં જશે, અમુક રેવન્યુ સર્વિસમાં જશે, રેલવે સર્વિસમાં જશે. તો અમારો એ જ પ્રયત્ન રહેશે કે અમે દરેક ક્ષેત્રમાં ગુજરાતની આગવી છાપ છોડીએ અને ખૂબ દેશનો ગૌરવ થાય, દેશનો વિકાસ થાય, એ દિશામાં જ અમે આગળ કામ કરીશું. માનનીય મુખ્યમંત્રી સર, અહીં આવીને તમારા વ્યસ્ત કાર્યક્રમમાંથી આપનો કિંમતી સમય અમને ફાળવ્યો, તમારા વિચાર આપશો, એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે, સૌભાગ્યની વાત છે. વધારે સમય નહીં લેતા હું તમામ સફળ ઉમેદવારો તરફથી સ્પીપાનો, ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું અને અમારી લાગણીઓ સ્પીપા સંસ્થા અને ગુજરાત સરકાર સાથે હંમેશા જોડાયેલી રહેશે. દેશનો વિકાસ એ જ અમારો ધ્યેય છે અને જ્યારે પણ અમારા તરફથી આ સંસ્થાને અમારી કોઈ પણ જરૂર હશે તો ત્યારે અમે ચોક્કસ હાજર રહીશું અને સ્પીપાના જુનિયરોને જે બી માર્ગદર્શન આપી શકીશું તે માટે અમે સતત તત્પર રહીશું. અને આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.